ચાલો સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે 25 જાન્યુઆરી 2026 રવિવાર છે. આજે રવિવારના અનુક્રમમાં આપણે ગોપાળાનંદ સ્વામી કૃત ગીતા ભાષ્ય જે ભુજથી પ્રકાશિત થયેલું છે તે જોઈ રહ્યા છે. ગયા રવિવાર આપણે રાંદેર મંદિરમાં અમાવસ્યા અને બ્રહ્મભોજન હોવાથી ત્યાં હતા, એટલે આ સભા થઈ ન હતી. પણ હવે આજે પાછા આપણે રૂટિનમાં આપણા રવિવારની સભામાં આવી જઈએ, એટલે એના આગલા રવિવારે આપણે જે કંઈ ચલાવ્યું હતું તે યાદ કરવું પડશે. બરાબર કે ભાઈ ભગવાન શું કહે છે? તો જો હું ન કરું, કર્મ ન કરું તો સઘળા લોકો કર્મભ્રષ્ટ થઈ જાય અને હું વર્ણશંકરનો કરતા થાઉં, આ પ્રજાને અવળે માર્ગે ચલાવવાને કારણે નાશ કરવાને થાઉં. ભગવાન કર્મ ન કરે તો ભગવાનને પણ દોષ લાગે. કેવી રીતે દોષ લાગે? કે ભાઈ ભગવાન જે મોટા પુરુષ જે કોઈ પણ ચરિત્ર કરે એનું અનુસરણ બીજા સામાન્ય જન કરતા હોય. એટલે ભગવાને કહ્યું કે જો હું કર્મ ન કરીશ તો બીજા બધા પણ સુરતીઓ જેવા આળસુ થઈ જશે. બરાબર. એટલે ભગવાન પોતે કાઠિયાવાડમાં ગયા કર્મ કરવા માટે, દ્વારિકાપુરીમાં. યુપીથી સીધા દ્વારિકાપુરી કાઠિયાવાડમાં આવી ગયા, કારણ કે ભગવાનને ખબર કે અહીંયાની પ્રજા બહુ કર્મઠ આવશે ભવિષ્યમાં. બરાબર. સુરત નહીં આવ્યા, ત્યાં કાઠિયાવાડમાં ગયા. કેમ? ત્યાં કર્મઠ પ્રજા આવશે એટલે ભગવાને એ કર્મનો સંદેશો આપ્યો. દ્વારિકા લીલા ભગવાનની જે 100 વર્ષની છે સમજજો, એમાં ભગવાને એકદમ સરસ રીતે, કેવી રીતે કોઈ ગ્રહસ્થાશ્રમી પુરુષ પોતાના જીવનને સઘળી જવાબદારીઓ નિભાવીને શ્રેષ્ઠ રીતે કેવી રીતે જીવી શકે એ કર્મનો બોધપાઠ ભગવાને ત્યાં આપ્યો દ્વારિકાપુરીમાં. જે કોઈ ગોકુળ કે મથુરામાં જે ભગવાનની લીલાઓ થઈ, ગોકુળમાં કે વૃંદાવનમાં, આ તો બધી માધુર્ય લીલા છે. એમાં બધું તમને મધુર રસથી ભરપૂર લાગે. બધા અસુરોને માર્યા, બધી વાત સાચી, પણ એ અસુરોને મારવા છતાં પણ ભગવાને બધી મધુર લીલા બહુ કરેલી છે ત્યાં. કે ભાઈ માખણ ચોરી કરીને આ બધું ભગવાને ગોવાળો જોડે ધમાલ કરીને ગોપીઓને આમ કર્યું ને હેરાન કરીને વસ્ત્રાહરણ લીલાને બધી, એમાં માધુર્ય વધારે છે એ લીલાઓમાં. ઐશ્વર્ય છે પણ બહુ ઓછું છે. પણ દ્વારિકામાં તો ભગવાને કર્મઠ, બરાબર, સામે જે આવ્યું એ બધાના ભૂકા કાઢી નાખ્યા. અને એ કેવા કર્મઠ કે એક લગ્નથી તો એને કંઈ ચેન વળે એવું જ નહીં હતું, તો 16,108 લગ્ન કરી નાખ્યા. બરાબર. બધી રાણીઓને 10-10 દીકરાઓને એક દીકરીઓ, મોટી દ્વારિકામાં યદુવંશીઓની ફોજ ઊભી કરી નાખી. બધા પોતપોતાના સેપરેટ બંગલાઓમાં રહેતા હતા. અત્યારે આપણે જે બંગલાઓ કહીએ ને તેમ મહેલોમાં રહેતા હતા. બધા દુઃખી નહીં હતા કોઈ. યદુવંશીઓ બધા તે સમય પર પોતપોતાના, દ્વારિકા સોનાની હતી, સુવર્ણની દ્વારિકા હતી ને સુવર્ણની લંકા પણ હતી, પણ લંકા આસુરી સંપદાએ યુક્ત હતી એટલે હનુમાનજીએ એને સળગાવી નાખી. અને દ્વારિકા ભગવાનની બનાવેલી દિવ્ય હતી, તો ભગવાન એને દુબાડી કેમ દીધી? ભગવાનને થયું કે મારા પછી જે આ મારા યદુવંશીઓ જે છે, મહાભારતનું યુદ્ધ થયું પછી બધા અસુરોને તો ભગવાને, એટલે જે કોઈ પણ યુગ પરિવર્તનમાં આડે આવ્યા હતા એ બધા ક્ષત્રિયોનો ભગવાને નાશ કરી નાખ્યો. પણ હવે ભગવાનનું પોતાનું કુળ એક બચેલું હતું, યદુવંશીઓ. એટલે ભગવાને એ જે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે જ સંકલ્પ કર્યો કે હવે આ મારા યદુવંશીઓ બચેલા છે. એટલે ભગવાને ગાંધારીજી દ્વારા યદુવંશીઓના પણ નાશનો સંકલ્પ કરાવી દીધો અને શ્રાપ ગ્રહણ કરી લીધો ભગવાને જાતે જ. ભગવાન બહુ હોશિયાર વ્યક્તિ છે. કોઈ પણ પ્રકારનો જે કોઈ પણ અબજસનો તોપલો હોય તો પોતે માથે નહીં લીધો, અને ગાંધારીજી પાસે એને શ્રાપ લઈ લીધો અને પોતાના કુળનું પણ નિકંદન એને સર્ટિફિકેટ આપી દીધું એનું કે ભાઈ આનું પણ નાશ કરી જ દેવાનો છું. અને ઉદ્ધવજીને બોલાવીને પછી કહી પણ દીધું કે 7 દિવસમાં આ દ્વારિકાપુરી ડૂબી જવાની છે, તમે અહીંયાથી નીકળી જજો. ઠીક છે. આ બધા આપણા યદુવંશી, આ તમારા આખા કુટુંબનું. ઉદ્ધવજીએ બહુ પૂછ્યું, બહુ રડ્યા. ભગવાન કહે કે હું કહું જ ને ચલા જા, બસ. કે તમે મારી ચિંતા નહીં કર, તું ચાલ્યો જાય અહીંયાથી, બસ. અને ઉદ્ધવજીને એમણે મોકલી દીધા. પોતાના સ્વરૂપનું જ્ઞાન આપીને ઉદ્ધવજીને એમણે મોકલી દીધા. એટલે પરમાત્મા કર્મ કરીને કર્મફળ ભોગવ્યા પછી પણ કોઈ પણ પ્રકારના બીજા પરિણામ માટે રેડી રહેતા હતા કાયમ. આવી મોટી લીલા કરવાની, સંહાર લીલા, બધા યદુવંશીઓ કપાઈને મરવાના હતા, પોતે પોતાના જ
ચાર આંગળીઓ પોતે પોતાની જ લડે અને ચારે ચાર કપાઈ જાય એ પરિસ્થિતિ થવાની હતી. અને ભગવાન પોતે પણ ચાલ્યા ગયા પેલા નિર્જન વનને વિશે. અને પેલો પારધી આવ્યો અને પછી એણે ભગવાનના સંકલ્પથી જ બાણ ચલાવ્યું. આટલી મોટી સંહાર લીલા કરવાની પણ 7 દિવસ પહેલાં પણ ભગવાનના ચહેરા ઉપર તમને કંઈ દેખાય નહીં. સમજ્યા? એટલે ગ્રહસ્થાશ્રમ કેવી રીતે જીવાય એ ભગવાનના ચરિત્ર ઉપરથી જાણવાનું છે. તમારો ગ્રહસ્થાશ્રમ કેટલો મોટો છે, તમારો વ્યવહાર કેટલો મોટો છે, એ બહુ વિચારવાવાળી બાબત નથી. એ તો પ્રારબ્ધે કરીને હોય કોઈનો મોટો ને કોઈનો નાનો, પણ એને તમે નિભાવો કેવી રીતે છે એ મુખ્ય વસ્તુ છે. ઘણા સવારે 11 વાગે કે 7 વાગ્યા સુધી નોકરી કરતાં પણ ડરતા હોય છે. એટલું કર્મ કરવામાં પણ એ લોકોને તકલીફ પડે છે. સમજો? બરાબર? અને ઘણાને 24 કલાકનો દિવસ નાનો પડે છે કામ કરતાં કરતાં. મોદી સાહેબને, યોગીજીને, બરાબર, રાત્રે 12 વાગ્યા સુધી એ લોકો એક્ટિવ છે. એ લોકો ઊંઘમાં પણ જે એક્ટિવ હોય રાત્રે, એને શું રાત્રે ફોન નહીં આવતા હશે ભારતના પીએમ તો? સમજો? એટલે કહેવાનો મતલબ શું છે કે બંને પ્રકારની રીતથી જીવ જે છે તેનું જીવન જીવી શકે છે. કર્મઠ બનીને પણ જીવી શકે છે. એમાં ડરવાની કે ભય પામવાની કોઈ જરૂર નથી. આપણે ભય કેનો લાગે છે ખબર જ તમને? આપણી કમ્ફર્ટ ચાલી જાય ને એનો ભય લાગે છે. કમ્ફર્ટ એટલે ખબર ને આપણું સુખ. આપણે આપણા કમ્ફર્ટમાં રહીને કામ કરવું છે બધું, કે ભાઈ આટલા વાગે ઉઠવાનું, આટલા વાગે જાગવાનું, આ જ કામ કરવાનું, સેવા પણ આ જ કરવાની, આનાથી વધારે નહીં, આનાથી ઓછી નહીં. એ આપણી કમ્ફર્ટમાં રહેવા માંગીએ જ ને આપણે. એટલે આપણે કોઈ એમાં વચ્ચે કાપ મૂકે તો દુઃખી થઈએ. બરાબર? એટલે આપણે જડતા પકડી લઈએ કે અહીંયા ડબ્બા મૂક્યા જ તો અહીંયા બેસીને જ જમવાનો એમ. હવે આટલો બધો સત્સંગ કરેલો શું કામનો આપણે? પેલો કહી જब अपना ही आदमी नहीं मानता है तो औरों को मनाने से क्या फायदा? બરાબર? આપણે કહીએ કે આ દરવાજો ખોલવો પડશે, અંદર માલ મૂકવાનો છે, તો પણ એ ભાઈ ત્યાં એટલે ત્યાં જ બેસવાનો. બસ ડબ્બા ખુલી ગયા એટલે. અરે ડબ્બાને બંધ કરતા વાર કેટલી! મેં મારા જીવનમાં કેટલી વખત ઊભા જમવાનું નથી શાસ્ત્રમાં ના પાડી છે. પરિસ્થિતિ એવી હોય તો શું કરે માણસ? ઊભા ફાંકા મારેલા છે. પછી જડતા નહીં રાખવાની ત્યારે કે ના બેસવાનો જ છું આમ તેમ. હું ત્યારે શું કહું, તું શાસ્ત્રની બીજી બધી આજ્ઞાઓ પૂરેપૂરી પારે જ જ્યારે તને સમય હોય તો પણ. તો પછી સમય બગડે ત્યારે શું ખાલી બધી બાનાબાજી કે હું તો આમ જ કરું, બેઠો જ પાણી પીવું, આમ કરું તે. અરે ભાઈ, એ બધું ઘરમાં હોય ને બધું બરાબર છે તો બરાબર છે, નહીં હોય તો પછી શું કરવાનું? મોટા સાધુ પુરુષો પણ એવું કરે છે. સમજો? પણ પછી તમે જડતા જ રાખો. નાઈ ડબ્બા ખુલી ગયા એટલે અહીંયા જ બેસીને જમવાનો. હું શું કહેવું હવે એને? બરાબર? એટલે મને ખબર પડી ગઈ કે તમે બધા દુઃખી કેમ છો. સમજી ગયા? તમારામાં એ ફ્લેક્સિબિલિટી નથી. તમે લોકો બધું જે આમ એટલે આમ જ થવું જોઈએ, બીબા ઢાળ પરિસ્થિતિમાં રહેવા ટેવાઈ ગયેલા છો. અમે લોકો માર્કેટિંગવાળા માણસ, એટલે અમે લોકો સિચ્યુએશન રોજ નવી અડધો કલાકે બદલાય. ગઢવાલ ડિસ્ટ્રિક્ટના વાતાવરણની જેમ ઘડીકમાં વરસાદ પડી જાય તો ટોપી જોઈએ ને રેનકોટ જોઈએ, ઘડીકમાં તડકો આવી જાય, બરાબર, તો પછી એક ઝાડ જોઈએ ત્યાં નીચે બેસવા માટે. અમે એવું જીવન જીવ્યા હોઈએ એટલે અમને કંઈ અઘરું લાગતું નથી. પણ તમે લોકો હજુ પણ એ પ્રમાણે તૈયાર નથી, એટલે પછી દુઃખી થાવ. બીજું તો શું કરીએ? બરાબર? એટલે પેલો કહીને મુખ સે ના નિકલના ચાહીએ ફિર ભી એક ही वरदान निकलता है, જા. સમજી ગયા? ... કારણ કે તમે આમાં શું છે, તમે ફ્લેક્સિબલ નહીં રહો એટલે પછી તમે દુઃખી જ થાવ. તમે ફ્લેક્સિબલ હોય, ચાણક્ય શું કહી ગયા? જે ઝાડ તટ્ટાર, વજનદાર અને ઝૂકતા નથી, તોફાનોમાં એ જ ઝાડ પહેલાં પડે ને તૂટે અને એનું અસ્તિત્વ મટી જાય. પણ પેલા નાના જમીનમાં ઉગેલા નવા તણખલા હોય ને, એ આમ કરીને વળી જાય પાણીથી. પાણી ચાલ્યું એટલે પછી પાછા ઊભા થઈ જાય, એનો ઉગે પણ પછી. કારણ કે એનામાં ફ્લેક્સિબિલિટી છે ને, એ વળવાનું જાણે છે. પેલા ઊભા રહેલા તારના ઝાડ છે તે આમના આમ જ ઊભા રહી, નીકળી જાય નીચેથી મૂળ સાથે. પછી પેલો કચરાવાળો આવે અને ઉચકીને એને લઈને નાખી દે, પતી ગયું. એ તારના ઝાડનું અસ્તિત્વ મટી ગયું. એટલે આમ તારના ઝાડની જેમ અક્કડ નહીં રહેવું કે અહીંયા જ બેસીશ, આમ જ કરીશ. હમ રાજા થે, રાજા હે ઓર રાજા હી હોકે મરેંગે. અરે ભલા રાજાઓના નામ પણ આપણે યાદ નથી ગયા એના. આપણે કેટલા રાજાના નામ યાદ છે?
બરાબર, ઇતિહાસ ભણેલા જ તો પણ ઇતિહાસમાં આવતું હતું તો બી આપણે ગાળ દેતા હતા કે એ રાજ કરી ગયો ને આપણે યાદ રાખવાનું છે પરીક્ષામાં લખવા માટે. એટલે એવો બધો કંઈ મોહ રાખવાનો નહીં ભાઈ. ભગવાન જે પરિસ્થિતિમાં રાખે એમાં રાજી રહેવાનું. ચાલ ભાઈ, ભગવાને આ પરિસ્થિતિ આપી તો એમાં રાજી. ઠાકોરજી આ એમ રહેવાયું, ફ્લેક્સિબલ રહેવું, દુઃખી ઓછા થશો. બરાબર. શ્રી કૃષ્ણ ભગવાન અહીંયા એ કહે છે કે ભાઈ કર્મનો માર્ગ છે, અઘરો માર્ગ છે. સંસાર સાગર સરળ છે જ નહીં, અઘરો છે. પણ એને સરળ ભગવાનની શરણે જઈને ભગવાન જેમાં રાખે એ પરિસ્થિતિમાં રાજી રહીને જીવું તો સુખી રહીશું. પછી એમ કે ના આમ જ કરવાનો ને તેમ જ, તો પછી ભગવાન કહે જા ભાઈ, હવે મેં તને છોડ્યો, તું તારી મરજી પ્રમાણે ચાલે તો ચાલ, મારી મરજી પ્રમાણે ચાલશે તો સુખી રહેશે, તારી મરજી પ્રમાણે જ ચાલુ તો ચાલ, જા ભાઈ. બરાબર, એવી વાત છે આ. ચાલો, તે હું જો કર્મયોગ ન કરું અને જ્ઞાન યોગ જ કર્યા કરું ત્યારે કર્મયોગના અધિકારીઓ, શિસ્ત એવા મારા પદને અનુસરતા લોકો કાર્ય નહીં કરવાને કારણે ઉદ્ધત થઈ જાય. જ્ઞાન યોગમાં બેસી રહી, પેલો ગ્રહસ્થાશ્રમ કરે, લગન બગન કરે, બે ત્રણ છોકરાઓ પછી અને એકદમ જ્ઞાન પ્રગટે અંદરથી. છોકરાઓ પછી જ જ્ઞાન પ્રગટે, પહેલાંની પ્રગટે. બરાબર. હા, કારખાનું ચાલુ કરી નાખે જોરદાર. બરાબર, બધો આગળ પાછળ બધો માલ જ માલ ભરેલો હોય. પછી કે હવે જ્ઞાન થયું છે મને એક જોરદાર, હવે વેચવા નહીં જવું. અરે ફકીર મોહમ્મદ, પણ પહેલાં જ્ઞાન થાય તે કામનું ને હવે શું જ્ઞાન કામનું? સમજ્યા? એટલે જ્ઞાન યોગ એમ પકડીને નહીં બેસાય. જ્ઞાન યોગ ક્યારે કામનો? જ્યારે તમે વાનપ્રસ્થાશ્રમમાં કે સંન્યાશ્રમમાં જાઓ છો. ત્રીજા ને ચોથા આશ્રમમાં જ્ઞાન યોગ કામનો છે. ત્યાં નિવૃત્તિ પકડીને બેસી જાઓ. પછી ત્યાં નિત્ય કર્મ અને નૈમિતિક કર્મમાં પછી તમારે જે કંઈ કરવાનું છે તે પ્રમાણે કરો. પણ આમાં તો નિત્ય કર્મ નૈમિતિક કર્મની એની જોડે વ્યવહારિક કામ કરવું પડશે ભાઈ. ગ્રહસ્થાશ્રમ છે એટલે કરવું જ પડે તમારે, સમજો. પછી ત્યાં તમે જ્ઞાન યોગની વાત કર્યા કરો, એ જ્ઞાન યોગ ત્યાં ન ચાલે, ત્યાં કર્મયોગ જોઈએ. એટલે ભગવાન શ્રી કૃષ્ણ શ્રેષ્ઠ ગ્રહસ્થાશ્રમી એટલે કહેવાય છે કે એ કર્મયોગી છે. કર્મ પૂરેપૂરું કરવાનું, ફળ ભગવાન પર છોડી દેવાનું. પછી ત્યાં જ્ઞાન યોગની મોટી મોટી વાત નહીં કરવાની. તો જ્ઞાન યોગની વાત કરી હોય તો પછી દુકાન ચાલુ નહીં કરવાની, સમજી ગયા? તો પછી અમારા બે જેવી વાત કરવાની, તો જ્ઞાન યોગની વાત થાય. પછી તમારી જેમ કે અમારા નિલેશભાઈની જેમ દુકાન ખોલલે બેસે તો પછી માલ તો વેચવો જ પડે. કારણ કે દુકાન ખોલી એટલે માલ આવે જ ને, માલ વેચવાનો. પછી એ તો પછી માલ જેમ વધતો જેમ વ્યાજ ખાદ વધતી જાય તો પછી અકળામણ થઈ જાય કે આ બધાનું શું કરવાનું, સમજી ગયા? એટલે ગ્રહસ્થાશ્રમ જવાબદારીવાળો છે અને કર્મયોગી બનવું પડે એમાં. હું નહીં કહેતો, હું જે જગ્યા પર જઈને આવી વાત કરું છું ને તો લોકો હાલા મને ગાળ દે છે કે પોતે કંઈ કરતો નથી ને આપણે સલાહ આપે છે. અરે પણ મારી તું આ વાત કરે છે યાર. હું સાયકલમાં રાજી છું ને તમને લોકોને એરોપ્લેન ને વિમાન જોઈએ છે. તો એરોપ્લેન ને વિમાનમાં તો ઈંધણ પણ એવું લાગે, પાયલોટ પણ જોઈએ. બરાબર ને? પછી એ પ્રમાણે ખર્ચો પણ લાગે. હવે હું તો સાયકલમાં બી રાજી છું, તો તું મારી જોડે તારી કમ્પેરિઝન કા કરે જ ભાઈ? સમજા મારી વાત? કર્મયોગ અને જ્ઞાનયોગમાં ફરક શું છે તે સમજો. કર્મયોગી જીવે ગ્રહસ્થાશ્રમમાં રહીને એની બધી જવાબદારી નિભાવવાની છે. અને જ્ઞાનયોગ છે એ જ્ઞાનયોગ એને જે કરવાનો છે તે કર્મમાં રહીને જ્ઞાનયોગ કરવાનો છે. એવું નહીં કે એનો ત્યાગ કરવાનો છે. અને જે એકલો કર્મયોગી નથી પણ જ્ઞાનયોગી છે, એને શું છે કે એના જ્ઞાનમાં રમણ કરીને ભગવાનનું ભજન કરવાનું છે. પણ એ જ્ઞાનયોગીએ પણ એના નિત્ય કર્મ અને નૈમિતિક કર્મમાં જે કંઈ પણ પંચ મહાયજ્ઞ કરવાના છે, વૈશ્વદેવ કરવાનું, ગાયત્રી મંત્રનો જપ કરવાનો, ત્રિકાળ સંધ્યા કરવાની, 3 સમય સ્નાન કરવાનું, આ તો બધું કરવાનું જ છે. એના માટે તમે સત્સંગી જીવનમાં આપણે ચતુષ્થ પ્રકરણમાં જોયું, એ નિયમમાં નહીં આવ્યું કે પેલી ઝૂંપડી બનાવે, ઝૂંપડીમાં એ બધા સાધનો અને સામાન રાખે ને એ પોતે બહાર સૂઈ જાય અને પછી તબિયત એની કંઈ નરમ ગરમ થાય તો એ અંદર જાય પાછો ઝૂંપડીમાં. બરાબર? હવે એ ચતુર્થ, 3rd અને 4th એટલે વાનપ્રસ્થ અને ચતુર સંન્યાસ આશ્રમ, એમાં એ બરાબર છે જ્ઞાનયોગના નિયમમાં. કારણ કે ત્યાં એને સંસારનું કોઈ કર્મ લાગતું નથી, એ છોડીને ત્યાં આવી ગયો છે. પણ તમે લોકો તો દુકાન ખોલીને બેઠા છો, સમજો? આઈડિયા આવે છે? એટલે જે ગ્રહસ્થ છે એને કર્મયોગી બનવું પડે. એ કર્મયોગી એટલે શું છે કે ભાઈ એને એનું કર્મ કરવાનું છે ગ્રહસ્થાશ્રમનું, એમાં આસક્તિ નથી રાખવાની, એને વિશે પાપ કર્મ નથી કરવાનું, પણ કર્મ તો કરવાનું છે, પલાયનવાદ નહીં. પછી પેલો બેઠો બેઠો લગ્ન કરે અને પછી ઘરે બેસી રહી તે ખોટી વાત. પછી એના પછીની જે પ્રજા હોય તે અને એની પત્ની જે છે એને બહુ ભારે વેદના અને દુઃખ વેઠવું પડે આ લોકને વિશે. બરાબર? અમે તો બધાને એવું કહીએ કે ભાઈ જેના મા બાપ કર્મઠ હોય એ છોકરાઓ બહુ ભાગ્યશાળી છે.
સમજો. અમારી સામે પેલા ભાઈ મકાન બનાવે છે, હવે એ ભાઈની 55 વર્ષની ઉંમર છે અને એ ભાઈ સવારથી 8:30 9 વાગ્યાના આવી જાય છે. અત્યારે 5 સાડા 5 વાગે પેલા મજૂરો બધા જાય ત્યાં સુધી એ ભાઈ એમને એમ ઊભા રહી છે. એના છોકરાને મેં કહ્યું, મેં કહું યાર નસીબદાર માણસ છે, તને બાપા હારા મળી ગયા, બદલવો હોય તો કહેજે. એ વિચારમાં પડી ગયો કે આ કેમ આવું કહી ગયા. ભાઈ મને બીજે દિવસે પૂછવા આવ્યો, ભાઈ તમે આવું કેમ કહ્યું, બદલવો હોય તો કહેજે. મેં કહું હવે બાપ મને મળ્યો નહીં કે જે આવી તો ઊભો મકાન બનાવે મા માટે, સમજ્યા? એટલે મેં તને કહું બદલવો હોય તો કહેજે. મેં હું નસીબદાર છે, તારા બાપાને જિંદગીમાં કંઈ કહેતો નહીં, તારા માટે આખું નવું મકાન બનાવી આપે છે. 2008માં તો મેં કહું તારા માટે નવું લીધેલું જ, હવે પાછું અત્યારે 26માં પાછું નવું બનાવે છે બીજું તારા માટે. એટલે તારે આખી જિંદગી કંઈ કરવાનું જ નથી હવે, સમજો. હું તું કિસ્મતવાળો માણસ છે કે તારા બાપા સવારથી સાંજ સુધી અહીંયા ઊભા રહી છે, હા તારું કામ કરે છે. એટલે હું એવા માણસને બહુ ભાગ્યશાળી સમજું છું કે જેના બાપા કામ કરતા હોય. અને હું એને હકીકતમાં હૃદયથી બહુ અભિનંદન પાઠવું છું કે આ લોકો પૂર્વના બહુ કર્મિષ્ઠ જીવ છે કે એના બાપા એ લોકોને કામ કરતા મળે છે. 55 60 વર્ષે એ લોકો વિશે આટલું વિચારે છે અને એ લોકો માટે મકાન પણ તૈયાર, એ લોકોને લગ્ન કરાવી આપે. પેલો અમુક તો લગ્ન કરતા હોય પછી કમાતા નહીં હોય, તેના બાપા એનું બી પૂરું કરે. અરે રવિવારે એને ફરવા જવાના પૈસા બી આપે. આ તો હાલા જબરા નસીબદાર. મને કંઈ એમાં જેલસી નહીં થાય, ઈર્ષા નહીં થાય, પણ મને એ લોકોને એમ જોઈને એવું થાય ખરું કે ચાલો ભાઈ ભાગ્યશાળી તો છે આ લોકો, બરાબર. હવે મેં કહું અમારે ત્યાં તો બધા જન્મજાત જ ઇન્ટેલિજન્ટ માણસ. ઇન્ટેલિજન્ટ એટલે કેવું કે પેલો ઘરનો દરવાજો બી બંધ કરવાનો હોય તો એ જ વિચારમાં હોય કે કોણ આવે ને બંધ કરી જાય. ટેલેન્ટેડ માણસો બધા, ભારી ટેલેન્ટેડ, બરાબર. રસ્તે જતો હોય એને બી બોલાવે કેમ છો કેમ નહીં, પેલાને એમ કે આ કેમ બોલાવે છે ભાઈ. પેલો જેવો ઉપર ચડે ને કહેવા એટલે પછી કે જ્યાં દરવાજો બંધ કરીને જજે નહીં, પેલો કે આ તો મને દરવાજો બંધ કરવા બોલાવેલો, એ બી વિચારમાં, બરાબર. એટલે પેલો વિચારમાં પેલો બહુ ટેલેન્ટેડ માણસો અમારે ત્યાં બધા, ખતરનાક ટેલેન્ટેડ. એમ તમને ખબર જ નહીં પડે તમારો ઉપયોગ કા કરી નાખ્યો એને, સમજો. પછી તમે જાઓ પછી તમને થાય કે આ કેમ આજે બોલાવે, તમને જય સ્વામિનારાયણ કંઈ બોલાવે, લાડુનો પ્રસાદ બી બતાવે, અંદરથી જ બતાવે તમને, એમ કાં તો પ્રસાદ આપવાનો, બરાબર. હવે લાડુનો પ્રસાદ હોય 25-30 દિવસ જૂનો, એટલે કોઈને આપવાનો જ હોય, એટલે તમને પકડાઈ દે. પછી જાય એટલે તમને કંઈ જતા જતા દરવાજો બંધ કરી દેજો. એટલે તમને એમ કે પ્રસાદ માટે બોલાવ્યો, પણ એકચ્યુઅલી કેના માટે બોલાવેલો, પેલો જૂનો પ્રસાદ હતો તે એને દરવાજો બંધ કરવા બોલાવેલો. તમારું મગજ જ નહીં ચાલે. અમારા ઘરે બધા બહુ ખતરનાક ટેલેન્ટેડ માણસો, એ તમને ખબર જ નહીં પડે કે તમારી પાસે પથ્થર ઉચકાવડાવે છે કે જગ્યા કરાવડાવે છે. પછી પથ્થર ઉચકી લો પછી તમને ખબર પડે કે આ તો હાલો મને પથ્થર ઉચકાઈ નાખ્યો આણે, બરાબર ને. એક અકબરના જમાનાનો પથ્થર છે, પ્રસાદીનો, મહાપ્રસાદીનો. કેટલા લોકો આની પર ઝૂકી ગયા અને કરોડપતિ થઈ ગયા, ત્યાં ઘરે લઈ ગયા. તો પેલો તો ખુશ થતો ઘરે લઈ જાય. પછી એ પથ્થર એના ઘરે એમને એમ પડેલો હતો, કોઈ ઉચકવાળો નહીં હતો, એટલે એણે તને પકડાઈ દીધો, બરાબર. એટલે વાત જ નહીં કરવાની, સમજો. મારા પપ્પાને મેં પૂછ્યું, મારું પપ્પા આ કામ કેવું કર્યું આણે મકાન બાંધીને? એ કંઈ બકવાસ કામ કર્યું કે એની ઉંમર ઘટાડી દીધી ને એના છોકરાની વધારી દીધી. ટેલેન્ટેડ માણસ, મેં તમને શું કહ્યું. હવે એ માણસ રોજ મારા પપ્પાને મંદિર લાવતો હતો, તો પણ એના વિશે વિચાર કેટલા શુદ્ધ છે મારા બાપાના, જોઈ લો. એટલે અમારે તો બહુ હાઈલી ટેલેન્ટેડ લોકો, એમ તમે કંઈ ઇમેજિન જ નહીં કરી શકો. એમ પહેલાં જ તમને કંઈ ખબર જ નહીં પડે, તમને એમ જ થાય બહુ ભોલા ભાડા, બહુ સારા માણસ છે. બાકી જિંદગી સારા કહેવાય, મર્યા પછી બી લોકો એને સારા કહે પાછા, ટેલેન્ટેડ એટલા. મર્યા પછી બી કોઈને ખબર નહીં પડે કે આ મારી પાસે આટલું બધું વહીતરું કરાવી ગયો, ના બહુ સારા માણસ. જે નજીક રહેતો એને ખબર પડે પછી ધીરે ધીરે, સમજી ગયા. હા ચાલો, એટલે આ પ્રમાણે છે ભાઈ કર્મયોગી જીવ. શું કહ્યું કે ભાઈ શિસ્ત એવા મારા પથને અનુસરતા લોકો કાર્ય નહીં કરવાને લીધે ઉદ્ધત થઈ જાય છે. જે કામ નહીં કરે ઉદ્ધત થઈ જાય. જોજો તમે ફળિયામાં ને એમાં જોજો, પેલા નવરા બેઠેલા હોય ને બધા ઉદ્ધત હોય. હા, એટલે એ લોકો શું આવતા જતા હોય એની ઠેકડી ઉડાડે, ઉંમરલાયક માણસ હોય એની મસ્કરી કરે, આવતી જતી જે બેન આપણી દીકરી હોય એની મસ્કરી કરે, આવું બધું કરે, ઉદ્ધત થઈ જાય. નક્કામાં લેવા જાય મૂકવા જાય એવા જ થઈ જાય બધા નકામા માણસો. એમ કારણ કે એ ડિસિપ્લિન ફોલો નહીં કરતો, શિષ્ટાચાર ફોલો નહીં કરતો. એટલે કામ કરવા માણસ જવો જ જોઈએ. નવરી દુકાન હોય ને, નવરો માણસ ખાલી દિમાગ શેતાન કા ઘર, એના મગજમાં બધા ખોટા વિચાર જ આવે, પોઝિટિવ વિચાર નહીં આવે, બરાબર. ચલો, પોતાના મોક્ષ માર્ગથી પતન પામે એ અર્થ જોયું. મોક્ષ માર્ગથી પણ પતન પામી જાય, કારણ કે એને નિત્ય કર્મ, નૈમિતિક કર્મ બધું ચૂકી જાય દિવસે દિવસે. હું નહીં કહેતો, ગીતાજી કહી છે
એટલે કહું હંમેશા નાની સરખી જવાબદારી પોતે કંઈક રાખવી. તમે વિચાર કરો, બહુ સિમ્પલ વિચાર કરો, માં વખાણ કરવા નહીં કહેતો, મને રાંદેર મંદિરમાં આ બધી આટલી બધી જફા કરવાનો શું ફાયદો છે? ચાલો મને કહો. 1% બી ફાયદો નથી. ઉલટાનું 4 માણસ મને ગાળ જ દેતા હશે. મને શું ફાયદો છે? જમવાવાળા બ્રાહ્મણ જમી જાય છે, ખાવાવાળા ખાઈ જાય છે, બધું કરી જાય છે, બરાબર છે. મને શું ફાયદો? ખાલી ખાલી લમણા લેવાના. પેલાને કહેવાનું દૂધ ઘટી ગયું ભાઈ, દૂધ લઈ આવો, અને કે આ લઈ આવો, પેલા શાકભાજીવાળાને કહેવાનું, બરાબર. દર મહિને મારા ઘરમાં લગ્ન પ્રસંગ હોય ને એટલી મારે અઠવાડિયા પહેલાં તૈયારી કરવાની. આ ગિરીશભાઈને તો ખબર જ હોય, પેલાને ફોન કરું પ્રદક્ષિણાવાળી, આને ફોન કરું, પેલાને 3 જણ પાછા રસોઈ હોય એને તૈયાર કરું, કોણ તૈયાર છે એને પૂછું, પાછો એ કંઈ બીજે દિવસે જવાબ આપીશ, પાછો બીજે દિવસે ફોન. હવે આ બધા લમણા રહીને મને શું ફાયદો? આ ફાયદો મગજ એમાં ગૂંચવાયેલું ને ગૂંચવાયેલું રહીને, સમજો, કર્મ માર્ગમાં ગૂંચવાયેલું રહે એટલે બીજો કોઈ વિચાર નહીં આવે ખરાબ. આ ફાયદો તો ભાઈ બ્રાહ્મણને બોલાવવાના છે, બ્રાહ્મણને જમાડવાના છે, એના વિશે એના માટે કઈ રસોઈ બનાવવી, કયા રસોઈયાને બોલાવવો, ભજન કરવાનું છે તો ત્યાં કેટલા વાગે પહોંચવાનું, સમારવાવાળા, કાપવાવાળા, મોડવાવાળા કોણ, આ બધા વિચારોમાં ને વિચારોમાં શિસ્તતા, ડિસિપ્લિન આવે તમારામાં. નવરા બેહી રહી તો પેલો નવરો બેહી રહી, કંઈ નહીં કરે, મગજ ખાલી, દિમાગ શેતાન કા કરે, ખોટા ખોટા અવળા ધંધા કરે. એટલે ભગવાને કહ્યું કર્મયોગ કોઈ દિવસ છોડવો નહીં, મરો ત્યાં સુધી કર્મયોગી રહેજો. શરીરની અવસ્થા બદલાય અને ન થાય એ અલગ વાત છે, પણ આળસ કે એવું નહીં કે ના હવે બધું છોડ્યું, બહુ કર્યું, એવું નહીં. એવો સંતોષ નહીં રાખવાનો કે હવે બહુ કર્યું. જેટલું થાય એટલું કર્યા જ કરવાનું. ભજનમાં પણ એવું છે, તમને એમ કહેવાય તો બહુ ભજન કર્યું, હવે કાલે ઉઠીશ નહીં, પરમ દિવસે ઉઠીશ નહીં, તો પછી એ આદત છૂટી જશે ને. મંદિર આવવાનો પણ એક સમય રાખવો. આદત છૂટી ગઈ ને તો પછી આવવાનું બહુ ભારી પડી જશે. જે માણસના મંદિર બંધ થઈ જાય તે બંધ જ થઈ જાય, પછી આવતું નથી. એટલે આ બધું નિયમબદ્ધ રીતે, કર્મઠ રીતે તમે કરો તો જ થાય છે. છોડી દેવ, છૂટી જશે. બહાર કુસંગ છે ને, બહાર કુસંગ તમારા બાળને નોક નોક જ કરી રહેલો છે. તમે જેવું આ છોડશો ને એટલે કુસંગ તમને પકડી લેશે તરત જ. યાદ રાખજો, મારી સાથેના, મારી જોડે રહેનારા ઘણા લોકો પહોંચી ગયા કુસંગમાં ને કુસંગમાં ઉપર. આમાં આમાં પહોંચી ગયા ઉપર, ઉપર નહીં એટલે નીચે, સમજો. કેમ? કુસંગને લઈને પહોંચી ગયા. રૂપિયા પૈસા બધું હતું એ લોકો પાસે, પણ કુસંગી હતા, બધા પહોંચી ગયા, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? કર્મઠ બનો, કર્મયોગી બનો, શિસ્તતા જે છે એનું પાલન કરો. જો મર્યાદામાં વિકાસ છે, જ્યાં મર્યાદા નથી ત્યાં વિકાસ નથી, યાદ રાખજો. મર્યાદિત જીવન જ તમને તમારા લક્ષ્ય સુધી પહોંચાડે છે. મર્યાદા વગરનું જીવન કોઈ દિવસ કોઈ જગ્યા પર નહીં પહોંચાડતું. એ તમે ઘરેથી રોજ સમયસર નીકળો અને સમયસર આવો તો જ તમને આરતી થાય, તો જ સત્સંગ થાય, વંદુ ગવાય, પ્રદક્ષિણા થાય, પાછી બીજી આરતી પણ થાય, 2 કલાક ભજન થાય. ન નીકળો, છૂટી ગયું, ન થાય, લખીને આપું. એટલે કર્મયોગી બનો, બરાબર. ચલો, જવાબદારી લેતા ડરવાનું નહીં. એવું નથી કે આપણે એકલું શારીરિક શ્રમ કરવા જ આવેલા છે, મગજનો ઉપયોગ કરવાનો. બીજા માટે કરીએ એના કરતાં પોતાના માટે કરવાનું. સમજી ગયા? ચલો. આથી તો કર્મયોગીના ધર્મસંકર્તાનો, ધર્મ એટલે વિપરીતપણાનો કરતા હું થાઉં, આથી જ આ પ્રજાને હણનારો થાઉં, વિનાશ કરનારો બનું. તું પણ ગ્રહસ્થોમાં મુખ્ય હોય, જો કર્મયોગ નથી કરતો તો મોક્ષમાં રુચિ ધરાવતા અલ્પજ્ઞાની તારા અનુયાયીઓ કર્મયોગ નહીં કરવાથી નાશ પામશે. તેથી મુખ્ય રહેલા જાગ્રત પુરુષોએ કર્મયોગ કરવો જ જોઈએ. એ ભાવ અર્જુનજીને શું કહ્યું? ભાઈ તું મોટો માણસ છે, પાંડવ છે, 5 પાંડવોમાંનો એક છે, ધનુર્ધારી અર્જુન છે, તને માનનારા ઘણા બધા લોકો છે. તું આ ક્ષત્રિયના ધર્મને અનુસરશે નહીં અને આ યુદ્ધ ભૂમિ છોડીને ધનુષ નાખીને ચાલ્યો હશે. તું કહે કે ભાઈ જંગલમાંથી માંગીને કે વીણીને ખાઈ લઈશ, તો બીજા લોકો એવું કરશે તો બધા ભ્રષ્ટ થઈ જશે કર્મ માર્ગમાંથી. સમજો, મોહમ્મદ ગઝનવી અફઘાનિસ્તાનથી છેક સોમનાથ મંદિર સુધી આવ્યો અને સોમનાથની સમૃદ્ધિ લૂંટી લૂંટીને ચાલ્યો ગયો. રસ્તામાં કોઈ હિન્દુ રાજાએ એને રોક્યો નહીં, આવતા પણ રોક્યો નહીં અને જતા પણ રોક્યો નહીં. કોનો વાંક? જો એ રાજાઓ કર્મયોગી હતે અને બધા ભેગા મળીને પણ એની જોડે લડતે તો એ સોમનાથ સુધી પહોંચી શકતે. આપણું શું જાય, આપણે તો થોડો આવેલો જ એમ કરીને આપણે લોકો બેસી રહેવાનું. લૂંટી ગયો સોમનાથ, બરાબર. આઈડિયા આવી ગયો. કેમ?
પેલા બધા ક્ષત્રિય રાજા હતા, એ લોકોની ફરજ શું હતી કે આ આપણી રાજ્યની સભાને એટલે જે બોર્ડર છે ત્યાંથી એ જે જગ્યા પર જાય, પણ આ અહીંયા આવીને લૂંટ જ ચલાવવાનો જ નહીં, તો એ લોકોને ખબર જ હતી ને, તો બધાએ ભેગા મળીને એને રોકાય નહીં. પણ બધા પોતપોતાનું કર્મ ચૂકી ગયા, એને કારણે આપણા સોમનાથના જે ઇતિહાસની અંદર લોહી રેડાઈ ગયું. કેમ? પેલા લોકોએ એનું કર્મ નહીં કર્યું. 10,000 બ્રાહ્મણોની જનોઈ હતી, ત્યાં 10,000 જનોઈ હોય ને એટલી મોટી જનોઈની થોપડી થઈ ગયેલી. બ્રાહ્મણો એટલા બધા મરી ગયેલા એમાં, એટલા બધા બ્રાહ્મણોની કતલેઆમ કરી નાખેલી એણે. કેમ? ક્ષત્રિયોએ તે સમયના એનું કર્તવ્ય જે છે તે નિભાવ્યું નહીં. તમે ત્યાંથી અહીંયા સુધી અફઘાનિસ્તાન કંઈ સોમનાથની નજીક થોડું છે, બરાબર? અને પાછો લઈ ગયો ત્યારે પણ કોઈએ રોક્યો નહીં. હવે તો ખબર પડી ગઈ કે આ લૂંટવા જ આવેલો, તો પણ કોઈએ કંઈ કર્યું નહીં. એટલે યાદ રાખજો, તમે તમારું કર્મ નહીં કરતા એટલે તમને એમ કે તમને એકલાને જ એનું નુકસાન છે. ના, એવું નથી, આખા સમાજને નુકસાન છે. એનાથી તમારો ઇતિહાસ જે છે ને એ આખો બદલાઈ જાય છે. સમજજો, આપણે હિન્દુઓ એમ સમજતા રહીએ જ ને કે મને એમાં ને એમાં બધા ઘૂસતા થઈ ગયા. સમજો, આ બાજુ બધે છે ને હા જલેબી આવી જવાની. ભવિષ્યમાં આપણા પછીની જનરેશનને અહીંયા આવવાની જ તકલીફ થાય. આ ટાપુ જ બંધ થઈ જશે. સમજી ગયા? હા, એકતા તોડવી પડે. ટાપુ જે બને ને આ બધા ટાપુ બહુ ડેન્જરસ. સમજો, એટલે એ છે ને બધા આમાં કેટલા બધા તો પેલા હશે નોન રેસિડેન્શિયલ મ્યુનિસિપાલિટીવાળા પેલા કાઢે ને, હા એના એનઆરઆઈ હશે બધા. ગોપાલની ભાષામાં એનઆરઆઈ સારામાં સારો શબ્દ. સમજી ગયા? કેમ? એ લોકો એક છે. મુંબઈમાં ઇલેક્શનમાં જોયું 5 સીટ એની આવી જ્યાં એ લોકોની મેજોરિટી હતી તે. સમજો, એ પહેલાં ક્યાં બિહારના ઇલેક્શનમાં જોઉં પેલાની 25 સીટ આવી ગઈ, જ્યાં બહુમતી હતી બધા ઇલાકામાં એની બહુ આવે છે. એટલે એ લોકો એક થઈ ગયા, એક જ હતા ને એક થઈ ગયા. હવે એ લોકોએ પક્ષ તરીકે પણ પેલાને કન્સેન્ટ આપી દીધી પોતાની, અત્યાર સુધી નહીં આપેલી હતી. એટલે કહેવાનો મતલબ એ હિસાબે કર્મઠ થઈને કર્મયોગી થઈને આપણે આપણું વિચારવું પડે, તો ભવિષ્ય જે છે તે ઉજ્જવળ રહેશે. તો ભવિષ્ય અઘરું જ છે, બરાબર? ચલો, તેને દ્રઢ કરતાં કહે છે, હે ભારત, અજ્ઞાની માણસ કર્મમાં આસક્ત થઈને જે રીતે કર્મ કરે છે તેમ જ્ઞાની માણસ લોક કલ્યાણની ઈચ્છા કરતો અનાસક્ત થઈને કર્મ કરે છે. જોયું ને? લોક કલ્યાણની ઈચ્છાથી કર્મ કરો. આપણે હમણાં જ વાત કરીને, હવે આ શ્લોક મેં વાંચેલો નહીં હતો. તમે એકલા તમારા માટે કર્મ કરો જેવી રીતે નહીં. અજ્ઞાની માણસ શું પોતાનું પેટ ભરવા જ કામ કર્યા કરે, પણ જે જ્ઞાની માણસ છે એ લોક કલ્યાણ માટે કામ કરે કે ના ભાઈ હું એક કામ કરું છું તેનાથી કેટલા લોકોનું ભલું થાય છે. સમજો, આ વસ્તુ હંમેશા મગજમાં યાદ રાખજો કે તમારા એકના કામ નહીં કરવાથી કેટલા કામ બગડે છે કે કેટલા લોકોને લાભ મળતો અટકી જાય છે, અને તમારા એકના કામ કરવાથી કેટલા લોકોને લાભ થાય છે તે જોવું. સમજો, એટલે એક માણસ જે કામ કરતો હોય ને એનાથી ઘણાને લાભ થતો હોય તો એ લોક કલ્યાણ માટે પણ કર્મનો માર્ગ છોડવો નહીં. અમારું બેસ્ટ એક્ઝામ્પલ તમને આપી દઉં. બારધૂન મંડળ નારાયણ મુનિ, શ્રી નારાયણ મુનિદેવ સત્સંગ મંડળ દ્વારા ચાલતું હતું. આ ભાઈ બારધૂન મંડળના એક્સ પ્રમુખ છે ગિરીશભાઈ. ગિરીશભાઈને તમે પૂછી લો કે બારધૂન મંડળનો જ્ઞાનની દ્રષ્ટિએ સારામાં સારો સમય કયો હતો. એમને એમના જીવનમાં 50 વર્ષનું બારધૂન જોયું છે, એનાથી વધારે બહુ ઓછું નહીં. એ આજે પણ વાત કહે છે છાતી ઠોકીને કે જે નારાયણ મુનિદેવ મંડળ વખતે જે જ્ઞાનની રીતે બારધૂન મંડળ ચાલતું હતું એવું કોઈ દિવસ ચાલ્યું નથી. એનું કારણ મેન બિહાઇન્ડ પ્રોડક્ટ. કોઈ પણ જગ્યા પર કોઈ કામ થતું હોય એની પાછળ કયા માણસો કયા આશયથી કામ કરે છે એ મેઇન વસ્તુ છે. તમે સમજો, એટલે કર્મ તમારી પાસે કરાવડાવે. આજે જ જો હરિપ્રકાશ શાસ્ત્રીએ શું કહ્યું, એ પ્રેરણા કરનાર ભગવાન જ છે. એ તમને નોક કરે છે કે આ કર આ કર આ કર, પણ પછી તમે આળસમાં કરતા નથી. એ તમારો વાંક. બાકી ભગવાન તો તમને નોક કરે જ છે કે ભાઈ આ કર આ કર આ કર. અમાસ આવે એટલે અંદર 10 દિવસ પહેલાં નોક કરે કે રવિવારે અમાસ, ઓકે કંઈ કરવું પડશે, ચાલો કંઈક કરીએ. એમ તો ભગવાને નોક કરી, પછી તમારે કરવું એ તમારા હાથમાં છે. ભગવાને નોક કરી દીધી તમને બતાવીને કે આ કરો, આ થઈ શકે એવું છે, બરાબર? એ પ્રમાણે આપણે પણ એવો વિચાર કરવો પડે કે ભાઈ આ પ્રમાણે આપણે ભગવાનના ધામમાં જવું છે. ઘણા બધા લોકોનું લોક કલ્યાણની દ્રષ્ટિએ પણ રૂડું થાય એવું કંઈક કામ કરવું છે જેનાથી ભગવાન રાજી થાય. તો એ પ્રમાણે તમે વિચાર જેમ જેમ કરતા જશો ને એમ ભગવાન તમને વિચાર નવા પ્રેરતા જશે.
સમજો, એ પ્રેરણા કરનાર ભગવાન જ છે 100%. પણ તમારો શુભ આશય અંદર ભરવો જોઈએ. પોતાનું જ પેટ ભરવા માટે કામ તો આખી દુનિયા કરે છે. ચકલા બિલાડા કૂતરા પણ કરે. સવાર પડે ને પેલી ચકલીઓને બધા એના માળા છોડીને લણવા નહીં જતી, અને સાંજ પડે ને એના બચ્ચા એના માટે લણીને લઈ આવે છે. એ તો બધા કરે, પણ લોક કલ્યાણને હિતે કરો. કેમ? લોક કલ્યાણ માટે તમે જે કામ કરશો એ ભગવાન બહુ રાજી થશે. આજે કોઈ માણસ 100 માણસને રોજ જમાડે છે, એટલે રોજીરોટી આપે છે. તો ભગવાન જે જગતની સ્થિતિ રાખે છે તે ભગવાન શું વિચારે છે કે આ માણસ આજે મારું કામ કરી રહેલો છે. કારણ કે સ્થિતિ રાખવાનું કામ કોનું છે? ભગવાન વિષ્ણુનું છે. તો પેલો 100 માણસને રોજીરોટી આપે છે, એટલે એના ઘરમાં ચૂલો સળગે છે, તો એ ભગવાનનું સ્થિતિનું કામ એ કરી રહેલો છે, એટલે એના કામમાં ભગવાન બળે છે. તમે સમજા મારી વાત? તમે એમ કહો કે હવે યાર તું છોડની માયા, શાંતિથી બેસની, હવે 100 માણસને, એવું નહીં. એ 100 માણસનું રૂડું થાય છે તો એ 100 માણસ સમાજમાં ખોટું કામ કરતાં અટકે છે, અને સારા કામમાંથી એને રોજીરોટી મળે છે. એટલે સમાજમાં ગુનાખોરી પણ પેલો એક અટકાવી રહેલો જ. એક રિક્ષા બંધ થઈ જાય તો શહેર કેવું સૂનું થઈ જાય તમે જોવો. વૃદ્ધોને જવાની કેવી તકલીફ પડે છે. પોલીસવાળા બી કંઈ 3 સીટ ઓકે જવા દેવું. કોઈ કાકા બાકા હોય તો પેલો 2 જણ હોય તો કાકાને જરા આગળ છોડી દેજે, પોલીસવાળો જ કહે છે તમને. કેમ? એક રિક્ષા બંધ થઈ જાય તેમાં આ હાલત થાય. સમજો, કારખાના બંધ થઈ જાય તો કેટલા બધા લોકોની રોજીરોટી જાય. એટલે કર્મઠ રહેવું હંમેશા, અને પોતાની કેપેસિટી પ્રમાણે કર્મ હંમેશા કરવું. ક્યારે એવો વિચાર નહીં કરવો હવે બહુ થઈ ગયું, એવું નહીં. કામ કર્યા કરવું કંઈ ને કંઈ. બરાબર? ચલો, ભાષ્યાર્થ. હે ભારત, આત્મજ્ઞાનમાં પૂરું નહીં જાણતા કર્મમાં અનુસંધાનવાળા દ્રઢ આગ્રહવાળા અજ્ઞાની જે રીતે કર્મ કરે છે, તથા લોકના શ્રેયને પંથે સંગ્રહ કરવા ઈચ્છુક આત્મ પરમાત્માના સ્વરૂપના સાધનોનો પૂરેપૂરો જાણનારો, કર્તૃત્વ, મમત્વ, ફલાશક્તિ વગેરે રહિત થઈને કર્મ કર્યા કરે. શાસ્ત્રવિદ અને ધર્મિષ્ઠ હોવાને કારણે લોકપ્રસિદ્ધ જ્ઞાન યોગનો અધિકારી હોવા છતાં કર્મયોગમાં અધિકારી અને પોતાના અધિકાર અનુરૂપ અસંગપણે કર્મયોગને ન જાણતા લોકોને કર્તવ્ય, મમત્વ, ફળાસંગે રહિત પોતાના આચરણથી મોક્ષ સાધનભૂત કર્મયોગનો બોધ કરતો જાતે કર્મનું આચરણ કરે. કર્મયોગી જ્ઞાની નથી એવું નથી. આમાં મેં પહેલાં જ તમને વાત કરીને, કર્મયોગી શાસ્ત્રના અર્થને મર્મને જાણે છે. ફળાશક્તિએ રહિત, મમત્વે રહિત, એ પોતે કર્મ કરે છે. એનું કર્મ એ જે કરે છે એમાં બીજા 100, 50, 200, 500 જેવી જેની કેપેસિટી એ લોકો જોડાય છે, અને એ લોકોને એ કર્મનો માર્ગ ખબર પડે છે કે ભાઈ આ જેમ અનાસક્ત થઈને કર્મ કરે છે મારે પણ કરવું જોઈએ. એટલે પાછળથી એ લોકો પણ એમાં જોડાય. પણ જે કર્મના માર્ગને જાણતા નથી, શાસ્ત્રોમાં કર્મ માર્ગને, કર્મ તત્વને જાણતા નથી, આત્મજ્ઞાની નથી, તે શું કરે? પોતાનું પેટ ભરવા માટે કર્મ કરે. ફળાશક્તિએ સહિત કર્મ કરે, મમત્વ સહિત કર્મ કરે. પેલો કહીને નારિયેલ ફોડે તો એના ઘરના ઉમરે જ ફોડે કે કોપરું એને ખાવાનું મળે. એટલે પાપ માર્ગને વિશે પ્રવર્તે. એટલે મોટા પુરુષે કર્મ કરવું બહુ જરૂરી છે, કારણ કે એનાથી બીજા સામાન્ય જનને બહુ ફાયદો થાય છે, અને કર્મનો માર્ગ આમને આમ ચાલતો રહે છે. બહુ સરસ છે ગીતા જ્ઞાન, બહુ સરસ છે. જરા પણ કન્ફ્યુઝિંગ નથી. ગીતા કેવી છે? સમજ પડી ગઈ તો મોસ્ટ કન્વિન્સિંગ, ને સમજ ન પડી તો મોસ્ટ કન્ફ્યુઝિંગ. એને પ્રોપરલી સમજવી પડે તમારે. ગીતા જ્ઞાન પલાયનવાદનો ગ્રંથ જ નથી. ગીતા તમને તમારું કર્મ કેટલું સારી રીતે થઈ શકે, શ્રેષ્ઠ રીતે થઈ શકે એ શીખવાડે છે. અને દરેકનો મોક્ષ થઈ શકે. ગ્રહસ્થાશ્રમીનો પણ થઈ શકે, ત્યાગાશ્રમીનો પણ થઈ શકે, અનાશ્રમીનો પણ થઈ શકે. બધાએ પોતપોતાના કર્મમાં, સ્વકર્મમાં રહીને પોતાનો મોક્ષ કરવાનો છે. આ ગીતા જ્ઞાન છે. પલાયનવાદી નહીં થવાનું. સાધુએ એનું કર્મ કરવાનું છે, તમારે તમારું કરવાનું છે, અમારે અમારું કરવાનું છે, પણ કર્મ કરવાનું છે. નવરી દુકાનની જેમ બેસી નહીં રહેવાનું. બરાબર? શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ